નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ। આજના વિડીયોની અંદર આપણે જોઈ રહ્યા છીએ જીસીબીથી સૈર ગળાય છે। આ આખું ખેતર છે। હું તમને બતાવવાનો છું કે જીસીબીનું સૈરનું માપ આપણે દઈએ તો સૈર વ્યવસ્થિત ગળાય અને સારી ગળાય અને વ્યવસ્થિત બુરવાનું જો તમે ધ્યાન રાખો તો તમારે ડ્રીપની અંદર જે પીવીસી સ્ટ્રક્ચર, પીવીસી નેટવર્ક જે આવે છે, પીવીસી ફિટિંગ જે આવે છે એને કોઈ દિવસ કાંઈ થતું નથી। તો ખાસ નકશા મુજબ નકશો હું તમને આમાં બતાવીશ, સાથે સાથે નકશા મુજબ તમારે માપ લઈ અને પીવીસીનું વ્યવસ્થિત તમે નેટવર્ક જે આપણે ફિટિંગ કરવાનું છે એ આપણે ઘણા વર્ષો વાપરવાનું છે, એને કંઈ નુકસાન ન થાય, ડેમેજ ન થાય, એના માટે સૈર ગાળવી ખૂબ જરૂરી છે। અને સૈર ગાળ્યા પછી જ્યારે પીવીસી બુરાઈ જાય છે તો એને 15-20 વર્ષ કંઈ થતું નથી। તો ખાસ હેતુથી આપણે આવા વિડીયો મૂકતા હોઈએ છીએ, ટપકને લગતી તમને માહિતી મળતી રહે। તો હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને તમે લાઇક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલ જે મારી છે ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલ એમાં સબસ્ક્રાઈબ કરજો અને ઓલ નોટિફિકેશન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમારે નવા નવા વિડીયો તમને મળતા રહે। તો જો આ વિડીયોની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ખેતરમાં ઊભો છું, ત્યાં અત્યારે સૈર ગળાઈ ગઈ છે અને પાછળ સામેના શેઢેથી સૈર ગળાઈ અને આ બાજુ આવી છે, એટલે સામેના શેઢે આપણે પીવીસી લાઈન, ચોટિયાવાળી લાઈન નાખવાની છે અને એ લાઈન નાખ્યા બાદ ત્યારબાદ અહીંથી કૂએ સુધી આપણે આ મેન લાઈન તરીકે લઈ જઈએ છીએ। તો આ ખેતરમાં આપણે ગળાઈ રહી છે, તો લાઈન કેટલી ઊંડી ગાળવી, કેવી ગાળવી, કેટલી ગાળવી, એના માટેની આપણે વાત કરવાના છીએ। વિડીયો છેલ્લે સુધી જોજો। જોવો અત્યારે જીસીબીના નાના બ્રેકેટથી સૈર ગળાઈ રહી છે, બરાબર છે। જોવો આ સૈર 1.5 ફૂટ જેટલી પહોળી છે અને 1.5-1.2 ફૂટ જેટલી ઊંડી છે, બરાબર છે। આ મેન લાઈન છે, એટલે મેન લાઈન આખા ખેતરની અંદર વચ્ચે તો ક્યારે આપને ભવિષ્યમાં ન નડે એ માટે તમે એને ઊંડી નાખી શકો છો। તો આ છે મેન લાઈનની સર છે, તમે જુઓ વ્યવસ્થિત ગળાઈ ગઈ છે। હવે આની અંદર પાછો એકવાર આપણે પાવડો માળવો પડે છે। શું કામ? કે જીસીબીથી જે સૈર ગળાણી હોય તો એની અંદર આ બધું આ રીતે ધૂળ ને બધું કમ્પ્લીટ ન નીકળી હોય, પાવડીનો જે ખાંચો છે એના હિસાબે એ રહી ગયું હોય, તો એ વ્યવસ્થિત અને કમ્પ્લીટ સૈર કરી અને આની અંદર પછી આપણે પીવીસી નાખવાની રહે છે। અને સબમેનની જે લાઈન છે તો એ સબમેનની લાઈન આપણે મિત્રો ફૂટ, 1.25 ફૂટ, 1.5 ફૂટ, 1.5 ફૂટ તો ઇનફ થઈ ગઈ, બરાબર છે। 1.5 ફૂટથી નીચે જવાની જરૂર નથી। એનું કારણ શું છે તો કે ભાઈ 1.5 ફૂટ પીવીસી આપણે નાખીએ તો ભવિષ્યમાં ક્યારેય ચોટીઓ હાથી આગતા કે પીવીસીમાં કંઈ ભાંગતૂટ થઈ હોય કે હાથી આગતા ચોટીઓ ખેંચાણો હોય ત્યારે જે આપણે ચોટીઓ નાખવાનો થાય ત્યારે એને વધારે ખોદવું પડે છે। જો તમે 2-2.5 ફૂટ નાખી હશે તો એ વધારે ખોદવું ના પડે અને એ વ્યવસ્થિત રીતે આપણે 1.5 ફૂટ ખોદવું હોય તો આપણે હાથે ખોદી શકીએ અને ચોટીઓ નીકળી ગયો છે, ખેંચાઈ ગયો છે તો પાછું એને રિપેરિંગ આપણે કરી શકીએ। એ માટે સબમેનની લાઈન છે એ હંમેશા 1.5 ફૂટ ઇનફ થઈ જાય છે, બહુ પૂરતી છે। 1.5 ફૂટમાં તમે ઉપર તમે હાથી આંકો કે પાછું આંકો તો એ ક્યાંય વસ્તુ અંદર એટલી બધી ઊંડી જવાની નથી, બરાબર છે। 6 ઇંચ વધીને જતું હોય છે, બરાબર છે। તો એ તમારે કદાચ ફૂટ અંદર જાય છે તો પણ એ 1.5 ફૂટ હોય તો એને ક્યાંય નડવાનું નથી। તો અત્યારે આ ખેતરની અંદર ફિટિંગ શરૂ કરવાનું છે, એના માટે અત્યારે આપણે સરનું માપ દીધેલું છે અને એ પ્રમાણે સૈર ગળાય છે। તો ખાસ તમે જે પ્રમાણે સૈર કૂવેથી તમારે લાવવાની હોય છે અને સબમેનની જે સૈર હોય છે નકશા મુજબ એ પ્રમાણે ફિટિંગ કરવું। તમારો સા લાંબો હોય તો જે પ્રમાણે ફિટિંગમાં ડિઝાઇનમાં બતાવેલું છે એ પ્રમાણે નળીઓ પાથરવી અને એ જ પ્રમાણે ફિટિંગ કરવું। કારણ કે આ જે આખું ખેતર હોય ને એની અંદર જે વાલ આવતા હોય ને એ વાલના આપણે ભાગ પાડેલા હોય કે તમારે માની લો 2-2.5 વીઘામાં કપાસનું વાવેતર છે કે બીજા કોઈ પાકનું વાવેતર છે તો એને 2-2.5 વીઘાની અંદર કેટલા પાકની અંદર તમારે કેટલું પાણી જશે એ પ્રમાણેના વાલના ભાગ પાડેલા હોય, તો એ જ પ્રમાણે ભાગ પાડવા। અને નળીની લંબાઈની વાત કરીએ તો 16 mm હોય, 20 mm હોય, એની બધાની ફિક્સ મર્યાદિત લંબાઈ છે અને એ એક નળીની અંદર એટલું જ પાણી જવાનું છે, એટલા જ લીટર પાણી જવાનું છે। તો એ ખાસ હેતુથી આપણે ભાગ પાડેલા હોય છે, ખેતરના વાલના ભાગ પાડેલા હોય છે, લંબાઈ હોય તો એના ભાગ પાડેલા હોય છે। તો એવી દરેક ખેડૂતને નમ્ર વિનંતી છે કે નકશા મુજબ ફિટિંગ કરો, વ્યવસ્થિત ફિટિંગ કરો, જેના હિસાબે તમારા પાકને પૂરેપૂરું પાણી જે પડવાનું છે એ વ્યવસ્થિત પાણી પડશે અને જેટલા લીટરનું ડ્રીપર તમે લીધું છે એટલા લીટર પાણી એમાંથી નીકળશે ને એટલું પાણી તમને એમાં મળશે, જેના હિસાબે તમારે પાક ઉત્પાદનમાં, પાકના ઉગાવામાં, ઉત્પાદનમાં, દવા, ખાતર, બિયારણ, વીજળી આ બધી વસ્તુમાં તમારે બચત થાય છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ તમારે જે ટપક સિંચાઈ પદ્ધતિ લીધી છે તો એનું સૈર કઈ રીતે ગાળવી,
બરાબર છે. અને વ્યવસ્થિત માપ નકશા મુજબ શેડ ગાળવી, જેથી તમારે પીવીસી ફિટિંગ આવેલું છે તો કાંઈ ઘટે નહીં, કોઈ વસ્તુનો પ્રોબ્લેમ ન આવે. નકશા મુજબ ફિટિંગ કરવાથી હંમેશા ને હંમેશા ખેડૂત મિત્રોને ફાયદો થાય છે. તો જે પ્રમાણે નકશો આપણે બનાવેલો છે એ નકશા મુજબ પીવીસીનું ફિટિંગ કરવું. શેર ગાળવામાં મેન લાઈન તમે 2-2.5 ફૂટ નાખી શકો છો, પણ સબમેનને બંને સાથે આવતી હોય તો 1.5 ફૂટ બહુ ઇનફ થઈ રહી છે. એટલે 1.5 ફૂટ સબમેનની તમે ગાળો છો તો એ વ્યવસ્થિત થઈ જાય છે. ત્યારબાદ બુરવાની વાત પણ તમને સાથે સાથે કરી દઉં તો આ શેર આખી વ્યવસ્થિત ચોખ્ખી કર્યા પછી પીવીસી ફિટિંગ થઈ ગયા પછી થોડુંક પીવીસી ઉપર જે આવે ધૂળ, તો એ આપણે પાવડેથી થોડી બૂળી નાખવી 1/2 ફૂટ જેવી, જેથી તમે જીસીબીથી જ્યારે બૂરો તો જીસીબીથી માની લો કે કરાળ ધૂળ છે, ઢેફા છે, એ પડે છે તો બહુ પીવીસીને વાંધો નથી આવતો, પણ પથરાળ જમીન કે એવું કાંઈ હોય તો એ સીધું ડાયરેક્ટ એની ઉપર પડે તો એને તકલીફ પડે. અને ચોટિયા જો આડાહવળા થઈ જાય તો તમારે ચોટિયા દબાઈ જાય તો પાણી નીકળવામાં પણ તકલીફ પડશે. એટલે બૂરતી વખતે પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે બને એટલું તમે ધ્યાન રાખી ચોટિયાનું અને ધીમે ધીમે બૂરો, એટલે તમારે વાંધો ના આવે. તો આશા રાખું છું આ વિડીયોની અંદર માહિતી તમને ગમી છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો. હજી સુધી તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી લગતા તમને ખેતીવાડી, ટપક, ડ્રીપ ઇરિગેશન, ફુવારા પદ્ધતિ, મિની ફુવારા, રેન પાઇપ, ખેતીવાડીને લગતી તમામ માહિતીઓ, આઈ ખેડૂત પોર્ટલમાં લગતી જે સૂચનાઓ આવતી હોય, સબસિડીની જાહેરાત આવતી હોય, એને લગતી બધી માહિતીઓના વિડીયો તમને મળતા રહે. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.